दादी माँ। अरे प्रणाम बेटा। अरे बेटा मैं बात सांभળી છે કે 100 કોરેવનું મૂકેલું બીડું 7 કોઠાનું તે ઝડપું છે। સાચી વાત છે દાદી માँ। અરે બેટા હજી તારું મોઢું લાલ છે, તું નાનું બાળક છો, હજી રણભૂમિની તને ખબર નહીં હોય બેટા। नहीं दादी माँ। રણભૂમિમાં તો કેવા કેવા ઘા પડે, કોના કોના પ્રહાર સહન કરવા પડે, કોના પ્રહાર ઝીલવા પડે, અને ના કોણ કોણ યુદ્ધમાં છે બેટા તને ખબર નહીં હોય। अरे माता बाणों के तारे तमिलाज सोरे। अरे माता बाळो के तारे तमिलाज जोरे। अरे ना बेटा ये तू तो युद्ध न जैस मारा बाळ रे, तू तो युद्ध न जैस मारा बाळ रे बेटा मानो ने। वो तो युद्ध जवानो जरूर रे, वो तो मुझे जवानो जरूर रे माता मोरा रे। ए माता सिजने रड़ो आंसू सिजने दो। अरे माता पेले कोठे रे कोन कोन आवजे। एडी दिगना पेले रे कोठे रे द्रोण गुरु आवશે रे। દ્રોણ ગુરુ મને શું કરી લેવાનો છે? દ્રોણ ગુરુને તો હું સપટીમાં છોડી નાખું। अरे माता द्रोण गुरु यानी मुझने शो करे रे। अरे बेटा अभिमान द्रोण गुरुની તને ખબર નહીં હોય, એની પાછળ કેટલી કેટલી બહાણ વિદ્યા છે બેટા। भेजी माता भी એ દ્રોણ ગુરુ છે કે પાપીને પલટી અને તારા પલમાં લેશે પ્રાણ। એ તું તો યુદ્ધેલા જઈશ મારા બાળ રે, તું તો યુદ્ધેલા જઈશ મારા બાળ રે અભિમાન માનો ને। ए कुंवर मानो लाडक माया मानो ने। वो तो युद्ध जवानो जरूर रे, वो तो युद्ध जवानो जरूर रे माता मोरा रे। भेजी माता भी जय कोठे रे कोन कोन आवजे रे। એ દીદી કના બીરે રે કોટે રે અશ્વત્થામા આવશે રે। अरे माता अश्वस्था मायावी मुझने शो करे रे। એની બેટા અશ્વત્થામા છે પાપીને પલટી અને તારા પલમાં લેશે પ્રાણ। એ તું તો યુદ્ધેલા જઈશ મારા બાળ રે, તું તો યુદ્ધેલા જઈશ મારા બાળ રે દીકરા માનો ને અભિમાન માનો ને। ए वो तो युद्ध जवानो जरूर रे, वो तो युद्ध जवानो जरूर रे माता मोरा रे। भेजी माता दी जय कोठे रे कोन कोन आवजे रे। એ દીદી કના બીરે રે કોટે રે કૃપાચાર્ય આવશે રે। कृपा छायावी ने मुझने शो करे અરે માતુશ્રી, કૃપાસાર મને શું કરવાનો છે? એને તો મારી તલવારના ઝાટકાની જણમાં ઉડાડી નાખો। અરે બેટા કૃપાસારની તને ખબર નહીં હોય, કેટલા વિદ્વાન છે, કેટલી બાણ શક્તિ એની પાછળ છે તને ખબર નહીં હોય બેટા। અને તું માની જા મારા લાલ। नहीं मातोश्री, એ તો યુદ્ધ કૃપાસાર છે પાપીને પલટી
જી અને તારા પલમાં લેશે પ્રાણ એ તું તો યુદ્ધે ન જઈશ મારા બાળ રે તું તો યુદ્ધે ન જઈશ મારા બાળ રે દીકરા માનો ને અભિમાન માનો ને યુદ્ધે જવાનો જરૂર રે હું તો યુદ્ધે જવાનો જરૂર રે માતા મોરા રે એજી માતા કોઠા રે કોઠે રે કોને કોને આવશે રે તેરી દીકરા પસમે કોઠે રે કાકો કણ આવશે રે તેરી દીકરા શરમે કોઠે રે કાકો કણ આવશે રે એવા કરાણ આવીને મુજને શું કરે રે અરે દીકરા ઈ રાધે પુત્ર છે અને કરણની તને ખબર નહીં હોય પાસ પાંડવો છે પણ એમાં વિદ્વાન કાકો કરણ છે બેટા તું યુદ્ધે ના જાશ મારા લાલ અરે દાદી માં કરણ આવીને મને શું કરી લેવાનો છે કરણ ને તો એક પાણી મારું ને પાતાળમાં ઘાલી દઉં એ તું તો યુદ્ધે ના જઈશ મારા બાળ રે યુદ્ધે ના જઈશ મારા બાળ રે દીકરા માનો ને અભિમાન માનો ને તો યુદ્ધે જવાનો જરૂર રે હું તો યુદ્ધે જવાનો જરૂર રે માતા મોરા રે એજી માતા પાસે મેં કોઠે રે કોને કોને આવશે રે તેરી દીકરા પસમે કોઠે રે દુર્યોધન આવશે રે અરે માતા દુર્યોધન આવીને મુજને શું કરે રે અરે બેટા બેટા 100 ગોરેવામાં 100 ભાઈ છે પણ એમાંથી બધાથી બલવાન દુર્યોધન છે બેટા અરે બહુ વિદ્વાન છે અરે માતુશ્રી દુર્યોધન મને કાંઈ ન કરી શકે એ તું તો યુદ્ધે ન જઈશ મારા બાળ રે તું તો યુદ્ધે ન જઈશ મારા બાળ રે દીકરા માનો ને અભિમાન માનો ને અરે માતા સાત કઠે રે કોઠે રે કોને કોને આવશે રે તેરી દીકરા સાથે રે કોઠે રે સલમમાં આવશે રે અરે માતા સલામા મોયાવીને મુજને શું કરે રે અરે બેટા અભિમાન સલમાની તને ખબર નહીં હોય એક દાણ જ્યાં જમવા બેસે ને 100 મહિનાનું ભોજન આરોગી જાય છે બેટા એની તને ખબર નહીં હોય સલમાની અરે માતુશ્રી સર મામાની તો ખીચડી ને 6 મહિનાનું ભોજન બધું બારું કાઢી નાખું એ તું તો યુદ્ધે ન જઈશ મારા બાળ રે તું તો યુદ્ધે ન જઈશ મારા બાળ રે બેટા માનો ને અભિમાન માનો ને હું તો યુદ્ધે જવાનો જરૂર રે હું તો યુદ્ધે જવાનો જરૂર રે માતા મોરા રે એજી માતા સાત મેં કોઠે રે કોને કોને આવશે એની દીકરા સતમે કોઠે રે દ્રશ્યા આવશે રે અરે માતુશ્રી સાતમો કટો તો કાકા ભીમનો છે કોઈ વાંધો નહીં બેટા ઓહો ઘણું ઘણું સમજાયો ઘણું ઘણું ડરાયો પણ અભિમન્યુ માનતો નથી હાલ એક મને અમર રાખડી આપેલ છે કૃષ્ણ ભગવાને તો એને કાંડામાં બાંધી દઉં કારણ કે આ રાખડી દેખી અને ડરશે દુશ્મનોની આંખડી
કદાચ રાખડી એના કાંડે બાંધી છે, કોઈ શક્તિ એને પ્રવેશ નહીં કરી શકે. અરે બેટા, મારા ભાઈ અમાર રાખડી છે, લાય તારા કાંડે બાંધી દઉં. સારું દાદીમાં બાંધી દો. એ માતા કુંતાને અભિમાનીઓને બાંધે અમર રાખડી રે. એ માતા કુંતાને અભિમાનીઓને બાંધે અમર રાખડી રે. બેટા રાખડી દેખીને ડરશે દુશ્મનોની આંખડી રે. અરે બેટા, આ એક અમર રાખડી છે, આની તું ખાસ ધ્યાન રાખજે, આ તૂટી ન જાય. કારણ કે આ રાખડી જ્યાં લગીન તારા કાંડે બાંધી છે, તારા લગન કોઈ દુશ્મનનું શસ્ત્ર કે અસ્ત્ર કોઈ તને પ્રહાર નહીં કરી શકે બેટા. જેવી દાદીમાં તમારી આજ્ઞા. અને બેટા, આજે મને મળવા આવ્યો તો ભલે આવ્યો, પણ તારા માતુશ્રીને મળતો જશે. વાંધો નહીં.